નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ। હું અલ્કેશ નસીદ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6 7 8 ની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ વિડિયોની અંદર ધોરણ 6 એમાં પણ આપણું જે પ્રકરણ નંબર 1 હતું એના જે સવાલ જવાબ વાળો આપણે જે સિરીઝ ચાલુ કરી છે। આપણે આની આગળના વિડિયોમાં પેજ નંબર 2 પરના જે આપણો જે ટોપિક હતો 1.1 એના જે ગાણિતિક ચર્ચાવાળો વિષય હતો એના ઉપર આપણે વિચાર કર્યો હતો અને એના આપણે સવાલ અને જવાબ જોયા હતા। હવે આ આપણે વિડિયોની અંદર હું તમને દેખાડવાનો છું, એટલે કે હું તમને સમજાવવાનો છું પેજ નંબર 3 ઉપરના જે સવાલ આપેલા છે। આપણો જે ટોપિક હતો 1.2 એના જે સવાલ જવાબ આપેલા છે, આપણે કંઈક કોષ્ટક જોયું હતું કે કઈ શ્રેણીને કયું શું કહેવાય। એક એક આવતા હોય તો એને બધા જ એક વાળે કહેતા હતા, એકી સંખ્યા, બેકી સંખ્યા। આ જે કોષ્ટક જોયું હતું ને એ કોષ્ટકને રિલેટેડ જે સવાલ જવાબ આપેલા છે એ આપણે આમાં જોવાના છે। તો ચાલો તૈયાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે જોવાના છીએ 1.2 ના સવાલ જવાબ। એમાં આપણો પહેલો સવાલ હતો। આ સવાલની શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી, જો તમે અમારી આ YouTube ચેનલ ઉપર નવા હોય તો પહેલા તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી એને શેર કરી દો। અને જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળતું હોય, તમે આગળના વિડીયો જોઈએ એમાં તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો એકવાર આ દરેક વિડીયોને લાઈક કરી દો। ચાલો આપણે સવાલ જોઈએ કે શું તમે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો। આપણને અહીંયા જો સવાલમાં શું કીધું છે કે સવાલમાં આપણને એવું કહે છે કે કોષ્ટક 1 જે આપણે જ્યારે થિયરી વાળો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને આખું કોષ્ટક સમજાવ્યું હતું। એટલે શું કરવું પડશે કે જો તમે હજી સુધી થિયરી વાળો વિડીયો ન જોયો હોય તો એકવાર પહેલા એ થિયરી વાળો વિડીયો જોઈ લો। જો તમે એ થિયરી વાળો વિડીયો કમ્પ્લીટ જોઈ લેશો એટલે તમને આ ચેપ્ટરમાં કઈ કઈ થિયરી આવે ને તમને ખ્યાલ આવી જશે, કઈ કઈ પેટર્ન આવે, કેવા કેવા પ્રકારની શ્રેણી શીખવાની, બધું આપણને એમાં આપેલું છે। તો આપણે અહીંયા વાત કરીએ છીએ કે કોષ્ટક 1 ની દરેક શ્રેણીમાં પેટર્ન ઓળખી શકો। હવે કેટલી પેટર્ન હતી તો આપણે એની ચર્ચા કરીએ અહીંયા। તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલી પેટર્ન આપણને આપેલી હતી 1 1 1 1, એટલે કે આ 1 ની શ્રેણી હતી અને આ 1 ની શ્રેણીને આપણે શું કહેતા હતા, જેમાં દરેક પદ સમાન હોય। સમાન હોય એટલે દર વખતે આપણે એમાં કાંઈ ઉમેરવાનું નથી, એક જ સરખું 1 1 1। જો 1 1 રહેતું હોય તો તફાવત કેટલો મળે, 0 0। એટલે કે આગળની પેટર્ન, આપણે આગળની શ્રેણી મેળવવા માટે, આગળની સંખ્યા મેળવવા માટે મારે એમાં શું કરવું પડે, 0 ઉમેરવો પડે। શું ઉમેરવું પડે, 0। એટલે કે આ જે પહેલી પેટર્ન હતી, પહેલી શ્રેણી હતી એ 1 ની શ્રેણી હતી। દર વખતે 1, અહીંયા તમે આગળ લખો તો 1 1 હાલ્યું જ જશે આગળ। થયું ક્લિયર? ચાલો એના પછી જે આ પહેલી પેટર્ન હતી, હવે આપણે જોઈએ છીએ બીજી પેટર્ન। તો બીજી પેટર્નમાં આપણે વાત કરી હતી કે પ્રાકૃતિક સંખ્યા જોવો અહીંયા 1 2 3 4, તો આ ક્રમિક સંખ્યાઓ છે। કેવી સંખ્યાઓ છે? ક્રમિક સંખ્યાઓ। 1 થી શરૂ થતી સતત પ્રાકૃતિક સંખ્યા। હવે મારે આને આગળની મેળવવી હોય તો મને ખબર છે આ જે 4 છે એમાં હું 1 ઉમેરીશ તો મને એની પછીની સંખ્યા મળશે। થયું ક્લિયર? ચાલો 4 માં 1 ઉમેરું તો મને 5 મળે, 5 માં 1 ઉમેરું તો મને 6। આવી રીતે આપણે આ પેટર્ન આગળ ચાલશે। ચાલો એના પછી આપણે વાત કરીએ ત્રીજી શ્રેણી। તો ત્રીજી શ્રેણીમાં શું કીધું હતું કે 1 3 5 7, એટલે કે આ કેવી શ્રેણી છે? એકી શ્રેણી। કેવી છે? એકી, એટલે કે ક્રમિક એકી સંખ્યાઓ। હવે આ કઈ રીતે મળે તો 1 થી શરૂ થતી એકી સંખ્યાઓ। 1 માં તમે કેટલા ઉમેરો તો તમને 3 મળે, 2। 3 માં કેટલા ઉમેરો? 2। દર વખતે 2 2 નો વધારો કરવાનો। હવે મારે 7 પછીની સંખ્યા જોતી હોય તો મને ખબર છે કે 7 પછીની એકી સંખ્યા આવશે 9, 9 પછી આવશે 11। આવી રીતે આપણે આ શ્રેણીને આગળ વધારી શકીએ। થાય છે ક્લિયર? આપણને જે પેલું કોષ્ટક આપ્યું હતું ને એ કોષ્ટકને આપણે ઓળખવાનું છે અને આપણે એને કહેવાનું છે કે આ શ્રેણી આ હતી। ચાલો એના પછી આપણે વાત કરીએ બેકી સંખ્યાઓની। તો 2 4 6 8 આપણને ખબર છે કે ક્રમિક બેકી સંખ્યાઓ વાળી પેટર્ન હતી। 2 થી શરૂ થતી બેકી સંખ્યાઓ। હવે 8 પછી શું આવશે? 10, 10 પછી 12। આવી રીતે આ સંખ્યા શ્રેણી આગળ ચાલશે। થયું ક્લિયર? ચાલો એના પછીની શ્રેણી આપણે જોઈએ તો 1 3 6 10, એટલે કે આ સંખ્યા હતી ત્રિકોણીય સંખ્યા, જેની મદદથી આપણે ત્રિકોણ બનાવી શકીએ કે દરેક પદ એ પ્રથમ n ક્રમિક સંખ્યાઓનો સરવાળો છે। તમને કીધું હોય કે તમારે ત્રિકોણ બનાવવાના છે તો ત્રિકોણ બનાવવા માટે તમારે જેટલા ટપકાની જરૂર પડે ને એ આ શ્રેણીમાં લખવાના, 1 3 6 10। થાય છે ક્લિયર શું કહેવા માંગુ? ખબર પડી? સમજ પડી હું કહેવા માંગુ છું? આ છે ત્રિકોણીય શ્રેણી। આપણે આ બધી શ્રેણીને ઓળખવાની હતી। શું કરવાનું હતું? શ્રેણીને ઓળખવાની હતી। ચાલો હવે એના પછીનો પાર્ટ આપણે જોઈએ તો એમાં હજી આગળ આપણને આવે છે ચોરસ સંખ્યાઓ। કે આ ચોરસ સંખ્યા કેમ કહેવાય? તો આ બિંદુની મદદથી આપણે શું બનાવી શકીએ? ચોરસ બનાવી શકીએ। 1 4 9 16 જેમ કે ચોરસ સંખ્યાઓ। અને આને બીજું કહેવાય વર્ગ સંખ્યાઓ। તો ઈ સંખ્યાને તે જ સંખ્યા સાથે શું કરવાનું? ગુણવાનું। અને આપણે થિયરીમાં જોઈ ગયા હતા એનું સૂત્ર આવે n²।
ચાલો થયું ક્લિયર? આ હતી વર્ગ સંખ્યા, ચોરસ સંખ્યા. એના પછીની જે સંખ્યા આવે છે એને કહેવાય ઘન સંખ્યાઓ. એટલે કે દર વખતે આપણે દરેક સંખ્યાનો શું કરીએ છીએ? ઘન. અહીંયા વર્ગ હતો તો આપણને ખબર છે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ. અહીંયા 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન અને 4 નો ઘન. હજી આગળની સંખ્યા મેળવવી હોય તો તમને ખબર છે અહીંયા મારે શું કરવું પડશે? 5 નો વર્ગ. અહીંયા શું કરવું પડશે? 5 નો ઘન. થાય છે ક્લિયર શું કહેવા માંગુ? આપણે ખાલી આ શ્રેણીને ઓળખવાની હતી. તો આ જે શ્રેણી મળે છે એ કઈ છે કે દરેક વખતે એ સંખ્યાને 3 વખત ગુણાકાર કરવાનો, એટલે કે ઘન સંખ્યા. અને એના માટેનું સૂત્ર હતું n ઘન. ચાલો ક્લિયર? એના પછીની જે શ્રેણી છે, જો અહીંયા આપણે આની કંઈક વાત કરી હતી, ફિબોનાકી શ્રેણી. ફિબોનાકી શ્રેણી એટલે શું થાય કે દર વખતે એની આગળની સંખ્યાની સરવાળો કરવાનો. 1 2 3 5 8 આના પછીની સંખ્યા મેળવવી હોય તો આપણે આ બેનો સરવાળો કરીશું. એટલે આપણે ખાલી અહીંયા શ્રેણી ઓળખવાની છે. આ થઈ ગઈ આપણી ફિબોનાકી શ્રેણી. અને ત્રીજા પદથી શરૂ કરી દરેક પદ આગળના બે પદનો સરવાળો. દરેક પદ આગળના બે પદનો સરવાળો. એટલે કે મારે 5 મેળવવું હોય તો 2 અને 3 નો સરવાળો, 8 મેળવવું હોય તો 3 અને 5 નો સરવાળો, 8 પછી કઈ સંખ્યા આવશે તો 5 અને 8 નો સરવાળો કરવો એટલે મને એના પછીની સંખ્યા મળે. ચાલો ક્લિયર થાય છે શું કહેવા માંગુ? જો એકવાર તમને આ બધી શ્રેણીમાં ખબર પડતી હોય ને તો આના પછીનો દરેક જે જવાબ આપતો હોય ને એ મને એકવાર કોમેન્ટમાં જણાવી દો. એટલે મને ખબર પડે કે વિદ્યાર્થીઓને આમાં સમજ પડે છે. આમ તો આ સવાલની અંદર તમારે ખાલી શ્રેણી ઓળખવાની છે. તમારે શ્રેણીને આગળ વધારવાની નથી. તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર ખાલી આ શ્રેણી ઓળખવાની છે કે આખે આખું કોષ્ટક છે એમાં શ્રેણી કેવા પ્રકારની આપેલી છે. ચાલો એના પછીની વાત કરીએ આપણે. તો આ શ્રેણી આવે છે 2 ના ઘાતની. એટલે કે દર વખતે આપણે શું કરવાનું છે? એ સંખ્યાને 2 વડે ગુણવાની છે. જેમ કે 2, 2 ને 2 વડે તો 4, 4 ને 2 વડે 8, 8 ને 2 વડે 16, 16 ને 2 વડે 32. આવી રીતે આપણી આ પેટર્ન આગળ વધશે કે દરેક પદ આગળના પદ કરતા કેવું કરવાનું? બમણું. બમણું એટલે 2 ગણું. 2 વડે ગુણતું જવાનું એટલે તમને આગળની સંખ્યા મળે. એના પછીની પેટર્ન જુઓ. 1 3 9 27, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. એનો મતલબ કે દરેક પદને મેં 3 ગણું કર્યું. એટલે કે આ 3 ના ઘાતની શ્રેણી હતી. દરેક પદને કેટલા ગણું કરવાનું છે? 3 ગણું. થયું ક્લિયર? કેટલું ઈઝી હતું. આપણે ખાલી ચેક કરો અહીંયા જુઓ. પેલી એટલે બધી એક એક વાળી, એના પછી પ્રાકૃતિક સંખ્યાઓ વાળી, એકી સંખ્યા, બેકી સંખ્યા, ત્રિકોણીય સંખ્યા, ત્યારબાદ ચોરસ, એના પછી ઘન સંખ્યાઓ, ફિબોનાકી શ્રેણી, 2 ના ઘાત વાળી અને 3 ના ઘાત વાળી. આ આપણો 1.2 નો પહેલો સવાલ હતો. જે સવાલનો મેં તમને જવાબ અહીંયા બેઝિક થી લઈને એડવાન્સ સુધીની આપણે વાત કરી હતી ને એ શબ્દસહ મેં તમને સમજાવેલું છે. તમને પરીક્ષામાં સવાલ પૂછાય તો તમારે શું કરવાનું છે? દરેક શ્રેણી દેખાડવાની છે કે આ શ્રેણીને આ કહેવાય, આ શ્રેણીને આ કહેવાય. થયું ક્લિયર? ખબર પડી? જો એકવારમાં ન સમજ પડે તો શું કરવાનું? 2 થી 3 વાર વિડીયો જોઈ લેવાનો. પણ જોયા પછી એકવાર આપણો ડાઉટ ક્લિયર થઈ જવો જોઈએ. સમજ પડે છે હું કહું છું? દરેક શ્રેણીને હવે આ વિડીયો જોયા પછી તમે ઓળખી જવા જોઈએ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 2 કે તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની, તમારી નોટબુકમાં કોષ્ટક 1 ની દરેક શ્રેણીને તે શ્રેણીમાં આવતી પછીની 3 સંખ્યાઓની સાથે ફરીથી લખો. તમને ચોપડીની અંદર જે શ્રેણી આપેલી છે એના પછી તમારે 3 શ્રેણી સુધી લખવાનું છે. સમજ પડી શું કીધું? એના પછી તમારે 3 શ્રેણી સુધી લખવાનું છે. તો દરેક શ્રેણી પછી તમારા પોતાના શબ્દોમાં લખો કે શ્રેણીમાં સંખ્યાઓ બનાવવા માટેનો નિયમ શું છે. નિયમ કોને કહેવાય? આપણે થિયરીમાં જોઈ ગયા હતા કે 1 માં હું 1 ઉમેરું તો 2 મળે, 2 માં 1 ઉમેરું તો 3 મળે. તો દરેક વખતે 1 નો વધારો. આ થઈ ગયો મારો નિયમ. સમજ પડે છે હું કહું છું? આ થઈ ગયો મારો નિયમ. એવી રીતે આપણે અહીંયા દરેક શ્રેણી જોવાના અને એ શ્રેણી કઈ રીતે મળે ને એના નિયમોની વાત કરવાના છીએ. ચાલો તો આપણે શરૂઆત કરીએ કોષ્ટક 1 ઉપરથી. તો પહેલા તો આપણી પાસે 1 ની શ્રેણી હતી. કોની શ્રેણી હતી? 1 ની. આ શ્રેણી મારે આગળ વધારવી હોય તો એના માટે મેં તમને અહીંયા 3 સંખ્યા આપેલી છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા સુધી તમને શ્રેણી આપેલી હતી. એના પછીની 3 સંખ્યા મેં તમને લખીને આપી. હવે આનો નિયમ શું બને? આ શ્રેણી કઈ રીતે મળે? તો શ્રેણીનું દરેક પદ એક જ રહે છે. એટલે કે મારે દર વખતે કેટલાનો વધારો કરવાનો છે? 0 નો વધારો કરવાનો. હું 1 માં 0 ઉમેરીશ તો પાછું 1 મળશે. એની આગળ જાઉં તો પાછું 1 મળે. થયું ક્લિયર? આ હતી આપણી પહેલી શ્રેણી. ચાલો બીજી શ્રેણીની વાત કરીએ કે 1 થી શરૂ થતી ક્રમિક સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાની વાત કરી હતી. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા સુધી આપેલું છે. આ 3 મેં તમને જવાબ આપેલા છે. આ નિયમ કઈ રીતે બને? તો આ નિયમ એવું કહે છે કે આગળના પદમાં 1 ઉમેરવાથી પછીની ક્રમિક સંખ્યા મળે. જો ચેક કરો. 1 માં 1 તો 2, 2 માં 1 તો 3, 3 માં 1 તો 4. થાય છે ક્લિયર શું કહેવા માંગુ? આપણને 7 સુધી આપેલું હતું.
7 માં 1 ઉમેરું તો મને શું મળે 8, 8 માં 1 ઉમેરું તો શું મળે 9, 9 માં 1 ઉમેરું તો શું મળે 10. થઈ ગયું ક્લિયર? તમારે માત્ર ને માત્ર એના પછી 3 આવતા હોય ને 3 સંખ્યાઓ લખવાની છે, શ્રેણીને આગળ વધારવાની, પેટર્નને આગળ વધારવાની છે. થયું ક્લિયર? ચાલો ત્યારબાદ ત્રીજી સંખ્યા હતી 1 થી શરૂ થતી ક્રમિક એકી સંખ્યાઓ. હવે એકી સંખ્યામાં આપણને ખબર છે કે એકી સંખ્યા કહેવાય કોને? તો દર વખતે આપણે કેટલાનો વધારો કરીએ છીએ? 2 નો વધારો કરીએ છીએ. તો એના માટેનો નિયમ કે આગળના પદમાં 2 ઉમેરવાથી પછીની ક્રમિક એકી સંખ્યા મળે. આપણી પાસે છેલ્લું હતું 13, આ 13 માં હું 2 ઉમેરું એટલે મને મળે 15. થયું ક્લિયર? એના પછીની શ્રેણી 15 માં 2 ઉમેરું તો મને મળે 17. જોવો અહીંયા આવે છે 15, 17, 19, હજી આગળ જાવ તો 21, 23. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ? આવી રીતે તમારે માત્ર ને માત્ર આ પેટર્નને આગળ વધારવાની છે. ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે ચોથી સંખ્યા. તો ચોથી સંખ્યા હતી 2 થી શરૂ થતી બેકી સંખ્યા. હવે આ બેકી સંખ્યાની શ્રેણી કઈ રીતે આગળ વધે? જેમ એકી સંખ્યાની શ્રેણી આગળ વધે ને એમ જ બેકી સંખ્યાની વધે. તો આગળના પદમાં કેટલા ઉમેરવાના છે તમારે? 2. આ એનો નિયમ હતો કે આગળના પદમાં 2 ઉમેરો તો તમને એની આગળની સંખ્યા મળે. ચાલો આપણે અહીંયા સુધી હતી. 14 માં 2 ઉમેર્યા તો 16, 16 માં 2 ઉમેર્યા તો 18, 18 માં 2 ઉમેર્યા તો 20. હજી તમારે આગળ વધવું હોય તો 20 માં 2 ઉમેરો તો 22. હજી તમે આગળ વધી શકો, કેમ કે આપણી જે પેટર્ન હોય એ ક્યારેય પૂરી થતી નથી. આગળ 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 સંખ્યા મળતી રહી. થયું ક્લિયર? ખબર પડે છે? ચાલો હવે આપણે વાત કરીએ એના પછી એટલે કે પાંચમી પેટર્ન. તો પાંચમી શ્રેણી શું હતી? તો એ હતી ત્રિકોણીય સંખ્યા. શું હતી? ત્રિકોણીય સંખ્યા. હવે ત્રિકોણીય સંખ્યા કઈ રીતે મળે? તો ત્રિકોણીય સંખ્યા મેળવવા માટે પહેલા તો તમને 28 સુધી આપેલી હશે તમારી ચોપડીમાં. એના પછીની મેં તમને 3 સંખ્યાઓ આપી છે કે 28 માં હું કેટલા ઉમેરું તો મને 36 મળે, 36 માં કેટલા ઉમેરું તો 45, 45 માં કેટલા ઉમેરું તો 55. પણ એના માટે મને શું ખબર હોવી જોઈએ? આ શ્રેણીનો નિયમ. તો આ શ્રેણીનો નિયમ એવું કહે છે કે પદો વચ્ચે ક્રમશઃ +2, +3, +4, +5, +6 પછી શું આવશે? +7, +8, +9, +10. એટલે કે આગળની સંખ્યા લેતી જવાની, ક્રમિક સંખ્યા લેતી જવાની અને ઉમેરતા જવાથી નવું પદ મળે. એટલે કે પ્રથમ n સંખ્યાઓનો સરવાળો, આગળની બધી સંખ્યાઓનો સરવાળો કરો એટલે તમને એનો જવાબ મળતો જાય. થાય છે ક્લિયર? ખબર પડી? ચાલો જેમ કે અહીંયા આપણને શું આપેલું હતું? 28 આપેલું હતું. હવે ચેક કરો, આ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, 8મી સંખ્યા મેળવવી હોય તો 8 ઉમેરવાના, 9મી સંખ્યા મેળવવી હોય તો 9 ઉમેરવાના, 10મી સંખ્યા મેળવવી હોય તો 10 ઉમેરવાના. થયું ક્લિયર? ખબર પડી શું કહેવા માંગુ? ખબર પડી? જો તમને ખબર પડતી હોય ને તો એકવાર સ્માઇલ વાળું ઇમોજી કોમેન્ટ કરી દો. ચાલો ફટાફટ. આપણે અહીંયા એવું કહેવા માંગીએ છીએ કે ત્રિકોણીય સંખ્યામાં મારે આગળની શ્રેણી મેળવવી હોય તો મારે એના સ્થાન જોઈ લેવાના. પહેલા સ્થાન ઉપર 1, 2, 3, 4, 5, 6, 7. આ 8મી સંખ્યા મેળવવી છે તો 7મી સંખ્યા મારી પાસે હતી 28. 28 ની અંદર હું 8 ઉમેરું એટલે મને મળે 36, 36. આ હતી મારી આગળની સંખ્યા. હવે 45 છે 9મા સ્થાન ઉપર આવે છે તો મારી પાસે જે 36 હતા એની અંદર 9 ઉમેરું એટલે મને મળી જાય છે 45. આ થઈ ગઈ 9મા સ્થાન. હવે 10મા સ્થાનની મારે મેળવવી હોય તો આ 45 ની અંદર 10 ઉમેરું એટલે મને મળે 55. કેટલું ઈઝી હતું? ખબર પડી? હજી આગળની સંખ્યા મેળવવી હોય તો ચાલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવી દો કે 55 માં હું કેટલા ઉમેરું તો મને આગળની સંખ્યા મળે. કેટલા ઉમેરું? ચાલો ફટાફટ કોમેન્ટ કરો અને મને જવાબ આપો કે 55 પછી મારે આગળની શ્રેણી મેળવવી હોય, આગળની સંખ્યા મેળવવી હોય એના માટે મને ખબર છે કે આ 10મા સ્થાન ઉપર હતી, એના પછીની સંખ્યા એટલે 11મા સ્થાન ઉપર આવશે અને 11મા સ્થાન ઉપર આવે તો મારે શું કરવું પડે? 55 માં 11 ઉમેરવા પડે. થયું ક્લિયર? ચાલો જે જવાબ આવતો એ કોમેન્ટ કરી મને જણાવી દો એટલે તમને અહીંયા એની આગળની શ્રેણી મળી જાય. ચાલો ક્લિયર? ખબર પડી? ચાલો એના પછીનો ટોપિક હતો આપણો કે ચોરસ સંખ્યાઓ એટલે કે વર્ગની શ્રેણી. હવે આ ચોરસ સંખ્યા કઈ રીતે મળે? તો જો વિદ્યાર્થી મિત્રો, 1, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એમાં તમને 7 સુધી આપેલી છે પાઠ્યપુસ્તકમાં. તમારે કઈ મેળવવાની છે? તો 8, 9 અને 10. હવે આપણને બધાને ખબર છે કેમ કે આપણે 6ઠા ધોરણમાં આવી ગયા, એની શરૂઆત કરી એટલે આપણને નાના મોટા વર્ગ 10 સુધીના વર્ગ તો આવડતા જ હોય કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ કેટલો થાય? તો 3 ને 3 વડે ગુણવાના 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. એની સંખ્યાને એની સાથે ગુણાકાર કરો એટલે તમને વર્ગ મળે. તો અહીંયા આપણને 7 સુધી આપેલી હતી, આપણે 3 સંખ્યા લખવાની હતી
તો મને ખબર પડી ગઈ 7 પછી શું આવે 8, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. હવે આનો નિયમ શું કહે છે? તો આનો નિયમ એવું કહે છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ કરવાથી એ પદ મળે. એટલે કે તે જ સંખ્યાને તે સંખ્યા વડે ગુણવાનું. જે મેળવવું હોય ને એ જ મેળવવાનું. તમને એમ કે ચોરસ સંખ્યાઓમાં 11મી સંખ્યા કઈ આવે? 11 નો વર્ગ કરી દો. થાય છે ક્લિયર? 15મી સંખ્યા કઈ આવે? 15 નો વર્ગ કરી દો. સમજ પડી? ચાલો અહીંયા આપણે આ નિયમ જોઈ લીધો એનો કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ કરવાથી તે પદ મળે. જેમ કે આપણે આગળની 3 મેળવવાનું હતી તો 8 નો વર્ગ, 9 નો વર્ગ અને 10 નો વર્ગ. થઈ ગયું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો એના પછી 7 નંબરની શ્રેણી હતી ઘન સંખ્યાઓ. હવે જો તમારા મગજમાં વર્ગ સંખ્યા બેસી ગઈ હોય ને ક્લિયર બાળકો, તો આ તમને ઘન સંખ્યા એના જેવી જ છે. વર્ગમાં શું કીધું હતું આપણે? ઈની સંખ્યાને એની જ સાથે ગુણવાની. ઘનમાં શું કરવાનું? ઈની સંખ્યાને 3 વાર ગુણવાની. કેટલી વાર ગુણવાની? 3 વાર ગુણવાની. ચાલો આપણે ચેક કરીએ. તો આપણને અહીંયા સુધી શ્રેણી આપેલી હતી 216 સુધી. આપણે આગળની 3 સંખ્યા લખવાની છે. હવે મને પહેલા તો ખબર કેમ પડે કે આ ઘન સંખ્યાઓ છે? તો મારે ચેક કરવાનું. 1, 8, 27 એનો મતલબ 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન. જુઓ આ બધાના હું ઘન કરતો જાઉં તો મને સંખ્યા શ્રેણી મળે છે. 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216. એના પછીની સંખ્યા મેળવ્યું એટલે મને ખબર છે મારે આ લખવું પડશે 7 નો ઘન, આ હશે 8 નો ઘન અને આ હશે 9 નો ઘન. થયું ક્લિયર? ખબર પડી? આનો નિયમ શું કહે છે કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો ઘન કરવાથી તે જ પદ મળે. એટલે કે આપણને જે આગળની શ્રેણી મેળવવાની કીધી છે એ જોઈ લેવાનું કયા સ્થાન ઉપર છે. જે સ્થાન ઉપર આવતું હોય એ સ્થાન ઉપર જે સંખ્યા હોય ને એ સંખ્યાનો ઘન કરી દો એટલે તમને આ શ્રેણી મળે. ચાલો 7 નો ઘન, 8 નો ઘન અને 9 નો ઘન આપણને આગળની 3 સંખ્યાઓ મળી ગઈ. ત્યારબાદ ફિબોનાકી સંખ્યાઓ. ફિબોનાકી કોને કહેવાય? તો આપણે જોયું હતું કે દર વખતે મારે આગળની 2 સંખ્યાનો સરવાળો કરવાનો. જોવો અહીંયા 1 અને 2 એટલે મને 3 મળે, 3 ને 2 એટલે 5 મળે. થાય છે ક્લિયર? સમજ પડે છે? ફિબોનાકી શ્રેણી એટલે એક જ વસ્તુ યાદ રાખવાની તમારે કે વિરહંક સંખ્યા અને ફિબોનાકી એક જ છે. એક્ઝામમાં તમને ઘણીવાર ફિબોનાકી પૂછે અને ઘણીવાર તમને વિરહંક પૂછે. તો આ સંખ્યાને મારે કઈ રીતે મેળવવાની? તો જુઓ અહીંયા સુધી તમારા કોષ્ટકમાં આપેલી છે. આપણે એની આગળની 3 સંખ્યા મેળવી. આ 34 મેળવવા માટે મેં શું કર્યું? આ 2 સંખ્યાનો સરવાળો કર્યો. 13 અને 21 આ બંનેનો સરવાળો કરું એટલે મને એની આગળની સંખ્યા મળે. મારે 55 મેળવવા છે તો મારે આ 2 નો સરવાળો કરવાનો. આ 2 નો સરવાળો કરીશ એટલે મને સીધી આ 89 મળશે. થયું ક્લિયર? સમજ પડી? હવે આનો નિયમ શું કહે છે? તો નિયમ એવું કહે છે કે ત્રીજા પદથી શરૂ કરી અને આગળના 2 પદનો સરવાળો કરવાથી એના પછીનું પદ મળે. એટલે કે આપણને ખબર છે 13 અને 21 નો સરવાળો કરું તો મને 34 મળે, 21 અને 34 નો સરવાળો કરું તો 55 મળે, 34 અને 55 તો 89. હજી આગળનું મેળવવું હોય તો આ બંનેનો સરવાળો. ખબર પડી? આ બંનેનો સરવાળો કરું એટલે મને એના પછીનું પદ મળે. ચાલો વિદ્યાર્થીઓનો સરવાળો કરી અને દરેક બાળકે મને કોમેન્ટમાં એનો જવાબ આપવાનો છે. કોમેન્ટ કરી દો કે આના પછીની કઈ શ્રેણી કઈ સંખ્યા આવશે. થયું ક્લિયર? સમજ પડી? આમ જો આમ તો છે ને સ્વાધ્યાય કાઢી નાખ્યું છે પણ જે સવાલ જવાબ તમને મૂક્યા છે ને એ આખા ટોપિકને રિલેટેડ મૂક્યા છે. આપણે એને શાંતિથી એડવાન્સમાં એટલે કે ઊંડા ઉતરીને સમજીએ છીએ કે આવું હોય તો આવું થાય. તમારે પરીક્ષામાં આખો સવાલ આવે તો તમારે ખાલી એની આગળની સંખ્યા મેળવવાની હોય પણ એના માટે તમારા મગજમાં દરેક શ્રેણી દરેક પેટર્ન હોવી જોઈએ. તમને ખબર હોય કે એકી સંખ્યા એટલે મારે આવું કરવાનું, બેકી સંખ્યા એટલે આવું કરવાનું, ઘન સંખ્યા હોય તો આવું કરવાનું, વર્ગ સંખ્યા હોય તો વર્ગ કરવાનો. આ બધી વસ્તુ જો તમારે ક્લિયર હશે ને તો તમે એનો જવાબ મેળવી શકશો. અને એના માટે તમારે શું કરવું પડશે? આ વિડીયોને અંત સુધી જોવો પડશે. શરૂઆતથી અંત સુધી આની આગળના પણ જેટલા વિડીયો મૂક્યા છે એ બધા વિડીયો એકવાર તમે જોઈ લેજો તો જ તમને આ વસ્તુ ક્લિયર થશે. ચાલો એના પછીની આપણી પાસે શ્રેણી હતી 2 ના ઘાતની શ્રેણી. હવે 2 ના ઘાતની શ્રેણી શું કહે છે? તો પહેલા તો જુઓ શ્રેણી સમજો. તો 1 એને 2 વડે ગુણવું એટલે 2, 2 ને 2 વડે એટલે 4, 4 ને 2 વડે એટલે 8, 8 ને 2 વડે 16, 16 ને 2 વડે 32, 32 ને 2 વડે 64, 64 ને 2 વડે એટલે 128 અને પાછા 2 વડે એટલે 256 એને પાછા 2 વડે એટલે 512. એનો મતલબ કે દરેક વખતે મારે આગળની સંખ્યાને 2 વડે ગુણવાનું. તો નિયમ શું કહે છે કે આગળના પદને 2 વડે ગુણવાથી એના પછીનું પદ મળે. કેટલું ઈઝી હતું. 2 ની ઘાત કે એટલે તમારે શું કરવાનું? દર વખતે જે સંખ્યા મળે ને એ સંખ્યાને 2 વડે ગુણો એટલે તમને એની આગળની સંખ્યા મળે. થયું ક્લિયર? થઈ ગયું ક્લિયર? સમજ પડી? ચાલો જો મજા આવતી હોય અને આ વિડીયોમાં તમને કંઈક નવું શીખવા મળતું હોય ને, તમારી પેટર્ન વાળું ક્લિયર થતું હોય ને તો એકવાર મને મસ્ત થંબ વાળું ઇમોજી મોકલી દો. ચાલો
દરેક વિદ્યાર્થીઓ ઇમોજી મોકલી દે ફટાફટ અને આપણી આ વિડીયોને લાઈક કરી દો. ચાલો એના પછીની શ્રેણી જોઈએ કે છેલ્લી શ્રેણી શું હતી, તો 3ના ઘાત વાળી. કઈ હતી? 3ના ઘાત વાળી. હવે 2ના ઘાતમાં શું કીધું? દરેક વખતે મારે 2 વડે ગુણવાનું. તો 3ના ઘાતમાં શું થશે? દરેક વખતે મારે એને 3 વડે ગુણવાનું. ચાલો 1 એને 3 વડે ગુણવું એટલે 3, 3 ને 3 વડે તો 9, 9 ને 3 વડે તો 27 મળે, 27 ને 3 વડે 81, 81 ને 3 વડે 243. આ શ્રેણી તમને આપેલી હતી, એના પછીની 3 આપણે લખવાની હતી. તો તમે ફટાફટ 729 ગુણ્યા 3 કરી દો. 729 ગુણ્યા 3 આ કરો એટલે તમને આગળની સંખ્યા મળે. જેમ કે આપણે ચેક કરીએ, 9 તેરી ને 27, વધી પડી 2, 3 દુ 6, 7 8, વધી પડી 3 દુ 6, 7 8, 3 7 ને 21. જો બાળકો 2187 મળી ગયું. એની આગળની શ્રેણી મેળવવા માટે શું કરવાનું? આ સંખ્યાને પાછા 3 વડે એટલે તમને કઈ મળશે? 65 61. એવી રીતે તમારે મને એના પછીની જે શ્રેણી આવે છે એનો જવાબ આપવાનો છે. પણ એ તમે કઈ રીતે મેળવશો? તો જો બાળકો આ 19683 છે એને તમારે કેટલા વડે ગુણવાના છે? 3 વડે. ચાલો ફટાફટ બુક અને પેન લઈ આનો ગુણાકાર કરો. જે જવાબ આવે ને ઝડપથી તમે કોમેન્ટમાં જણાવી દો. ક્લિયર થયો આપણો ટોપિક શું કહેવા માંગતો હતો એ? દરેક વખતે એની આગળની શ્રેણી મેળવી અને એ સંખ્યા મેળવ્યા પછી આપણે એનો નિયમ ચેક કર્યો. થઈ ગયું ક્લિયર? જો ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ. આપણે આજે સવાલ જોયા હતા એ સવાલ આપણા શું હતા? તો એ સવાલ આપણા એ હતા કે તમને સવાલમાં એવું કીધું હતું કે દરેક વખતે જે શ્રેણી છે એને આગળના 3 પદ મેળવો અને એ 3 પદ કેવી રીતે મળે ને એનો મને નિયમ જણાવો. તો આપણે એની વાત કરીએ અહીંયા. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં મજા આવી હોય અને કાંઈક નવું શીખવા મળ્યું હોય ને તો એકવાર ફટાફટ આ વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી આને શેર કરી દો. ચાલો હવે આપણે મળીએ આવતા લેક્ચરમાં નેક્સ્ટ. તો આવતા વિડીયોમાં શું જોવાના છે? તો આ પોઈન્ટ હતો આપણો 1.2. હવેનો આપણો જે ટોપિક આવે છે 1.3 પેજ નંબર 5 પરનો એના સવાલ અને જવાબ લઈને આવવાના છે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણા જૂના વિડીયો તમે એકવાર ચેક કરી લેજો. તમે જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ પાછા આપણે આવતા વિડીયોમાં.